દ્વારા પ્રસંગ હતો. વિશેષ સમય નથી કે મારે એક જ દ્રષ્ટાંત સાથે વાત કરીશું. એકવાર મેં જમશેદપુર ગયા, ટાટા મેં કહે છે ને ત્યાં એક સત્સંગ મેં ત્યાં ઉતર્યા તો સુખી હતા. 2-3 ગાડીઓ બંગલો. એટલે મેં પૂછ્યું, તમે ધંધો શું કરો છો? કે બીજું કશું જ નહીં, આ ટાટાના જે ટ્રક બને છે ને, જે ટી હોય છે એ ટીનો સિમ્બોલ બનાવો છો, આટલો ધંધો. બસ એટલા ધંધામાંથી, એટલી બિઝનેસમાંથી આટલો મોટો? તો કે હા, આમાંથી આપણે શું શીખવાનું છે? સંતો વાતમાં લખ્યા આપણા નંદ સંતો કે મોટામાં ભાગ રાખીએ ને થોડી મહેનતે સફળતા મળે. એટલે મોટામાં ભાગ રાખો. મોટા એટલે કોણ? નારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ મોટા. એની સાથે જોડાઈ રહીએ તો થોડી મહેનતે આપણું શ્રેય થાય, કલ્યાણ થાય, પ્રગતિ થાય, ઉન્નતિ થાય. જોડાઈને રહેવું સંસ્થા સાથે, મૂળ સંસ્થા સાથે. અત્યારે કેટલા બધા ઓફ રોડ્સ ને કેટલી બધી ડેવિએશન્સ થઈ ગઈ છે આપણા સંપ્રદાયમાં. દરેક પોતપોતાનો વાજ વગાડે છે. આપણે બે જ ગાદી એના આશ્રય રીતે રહીને આઈએસએસઓની પ્રગતિનું કારણ આ છે. આઈએસએસઓ એક જ કોન્સ્ટિટ્યુશન, એક જ આચાર્ય, એક જ બંધારણ, એક જ ટ્રસ્ટ નંબર. જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે ઓસ્ટ્રેલિયા મંદિરની જરૂર પડી, રજત મંદિરની જરૂર પડી તો અહીંથી પૈસા મોકલી આપ્યા. સ્વીડન મંદિરની જરૂર પડે અહીંથી મોકલી આપ્યા. કારણ કે એક જ ગાદી નીચે, એક જ બંધારણમાં. એની જ મજા છે, એની પ્રગતિનું એ જ કારણ છે. માટે ખાસ સૌને ભલામણ કે લક્ષ્મીનારાયણ દેવ સાથે જોડાઈને, એના આચાર્ય સાથે જોડાઈને અને સત્સંગ કરશો તો વિશેષ એના સંતો હોય એની સાથે જોડાઈને એ ખાસ ભલામણ સાથે હું છે. આપણે મળીને ખૂબ આનંદ થયો અને ભગવાનના ભક્તોને સત્સંગ કરતા જોઈએ તો મહારાજ કે તમારી ઉદાસીનતા ટળી જાય છે. આપણે પરચા શોધવા જવા નથી પડતા. આ દેશમાં, આ વાતાવરણમાં અહીં રહીને આપણે એનું સરસ ભજન કરી શકીએ છીએ. એ શ્રીજી મહારાજનો પરચો છે, મહારાજની આપણા પર કૃપા છે. આ દેહ કરીને આપણે આપણો છેલ્લો જન્મ કરી લેવાનો છે. માટે આવા સંતોનો લાભ લેજો, કથા વાર્તા કીર્તન ભક્તિ એનો આનંદ લેજો અને સત્સંગમાં હંમેશા ઉન્નતિ અને પ્રગતિ શ્રીજી મહારાજની આજ્ઞામાં રહીને કરતા રહેશો તો આપણો દરેક પ્રકાર શ્રેય થશે. એટલું કહી